વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 0.6 સંખ્યા આપેલી છે, જેનું આપણે P/Q સ્વરૂપ મેળવવું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સર્વપ્રથમ આપણે એ જોવાનું છે આપેલ રકમમાં કે કેટલા આંકડા પર બારની નિશાની છે. તો અહીંયા આગળ એક અંક ઉપર બારની નિશાની છે. એનો મતલબ એવો થાય કે આ જે સંખ્યા છે એમાં 0 પોઈન્ટ પછી 6 વારંવાર આવ્યા કરે છે, અને એટલા માટે આવે છે કે ભાગાકારની પ્રક્રિયા દરમિયાન શેષ ક્યારેય 0 થતી નથી. હવે અહીંયા આગળ એકનો એક અંક વારંવાર આવ્યા કરે છે, માટે આવી દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે. એટલે હવે સર્વપ્રથમ આપણે પહેલાં આને આપણે ધારી લઈએ. ધારો કે x બરાબર, હવે જે અહીંયા આગળ આ જે આપણને 0.6 આપ્યું છે એનું આપણે લાંબુ સ્વરૂપ લખીશું. એટલે કે 0.6666 ડેશ ડેશ ડેશ, એટલે કે અનંત સુધી 6 આવ્યા કરે છે. હવે અહીંયા આગળ આપણે 0 પોઈન્ટ પછી 4 અંક લખીશું અને પછી અનંત સુધી છે એવું દર્શાવી દઈએ છીએ. હવે અહીંયા આગળ આપણે સમીકરણ નંબર 1 આપી દઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ જે આપણી રકમ આપણને આપેલી છે એની અંદર 0.6 એટલે કે એક આંકડા ઉપર બારની સાઇન છે. તો આપણે આ જે સમીકરણ 1 છે એને 10 વડે ગુણવા પડે. એક આંકડા પર બારની સાઇન હોય તો સમીકરણ 1ને 10 વડે ગુણવાના. જો 2 અંક ઉપર બારની સાઇન હોય તો સમીકરણ 1ને 100 વડે ગુણવાના. જો 3 ઉપર બારની સાઇન હોય, 3 અંક ઉપર બારની સાઇન હોય તો સમીકરણ 1ને 1000 વડે ગુણવા પડે, એન્ડ સો ઓન. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક અંક પર બારની નિશાની હોવાથી આપણે આને 10 વડે સમીકરણ 1ને 10 વડે ગુણીશું. ત્યારપર આપણે લખી શકીએ કે 10x બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ રાઇટ હેન્ડ સાઈડ પર જો આ જે આપણને સંખ્યા મળેલી છે એને આપણે જો 10 વડે ગુણીશું તો આ જે પોઈન્ટ જે છે 0 પછી જે પોઈન્ટ છે એ ખસી અને 0.6 પછી આવી જશે. એટલે આપણને આવું મળશે 6.6666. આપણે એક 6 અહીંયાથી લઈ લીધો, કારણ કે 6 તો અનંત ટાઈમ છે, અને આપણે આ રીતે લખ્યું. બરાબર છે. તો આને આપણે સમીકરણ નંબર 2 કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમીકરણ 2માંથી એક સમીકરણ 1ને બાદ કરીશું. એટલે કે સમીકરણ 2 - 1 કરતા, એટલે સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરીએ તો આપણે એવું લખી શકીશું કે therefore 10x - x બરાબર. હવે રાઇટ હેન્ડ સાઈડ પર થશે 6.6666 ડેશ ડેશ માઇનસ 0.6666 ડેશ 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 થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ પર 10xમાંથી આ એક્સનો સહગુણક 1 છે, એટલે કે 10xમાંથી 1x જશે તો અહીંયા આગળ રહેશે 9x. અને અહીંયા રાઇટ હેન્ડ સાઈડ પર જો તમે બાદબાકી કરશો તો અહીંયા આગળ આવી રીતે બાદબાકી થાય 6.6666 ડેશ ડેશ માઇનસ 0.6666 ડેશ ડેશ ડેશ. તો અહીંયા આગળ તો આ બંનેનો તો બાદબાકી 0 થઈ જશે, એટલે આપણી પાસે બાકી રહેશે 6. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણી પાસે 6 બાકી રહ્યા. ધેરફોર અહીંયા આગળ એક્સ સાથે 9 ગુણાકારમાં છે, એટલે આને રાઇટ હેન્ડ સાઈડ પર લઈ જઈશું. એને આપણે જો રાઇટ હેન્ડ સાઈડ પર લઈ જઈશું તો શું થશે? એ ભાગાકારમાં છે, એટલે 6/9 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને આવી રીતે અપૂર્ણાંક મળે તો બંને વચ્ચે કંઈ છેદ ઉડતો હોય તો ઉડાડી દેવાનો. એટલે આપણે છેદ અહીંયા ઉડાડીશું તો 3થી છેદ ઉડશે, 3 તરી 9 અને 3 દુ 6. ધેરફોર આપણને ફાઇનલ જવાબ મળ્યો છે x બરાબર 2/3. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણને જે આ જવાબ મળ્યો એ આપણો માંગેલો જવાબ છે, જે આપણું P/Q સ્વરૂપ છે આપેલ સંખ્યાનું.